તમે લઈને આવ્યા છો રાજકીય કિન્નાખોરીથી, તમે ગન પોઈન્ટ ઉપર ડિમોલેશન કરી રહ્યા છો મારી જોડે, બરાબર છે? તો કરો, પણ મારે એકલાનું ઘર તોડો, બીજા લોકો ગરીબોને ન મારશો. અને એ લોકો બેશરમીથી વાત સ્વીકારી પણ લીધી ને એમનો આભાર પણ છે કે અહીંયાથી આગળ નથી જ ગયા, એના માટે આભાર પણ વ્યક્ત કરું છું. પણ આ રીતે આજે સરકાર તાનાશાહી કરી રહી છે. કોઈ સરકારની સામે લડે, કોઈ સરકારને સિસ્ટમને સવાલ પૂછે તો એને દબાવી દેવાનું, કચડી નાખવાનું. ભૂતકાળમાં મારી પર 7 FIR કરેલી છે, પણ હું નથી ડર્યો. તો આજે આ કાયરોને એમ છે કે હું બુલડોઝર મારા ઘર ઉપર ચલાવશો તો ડરી જઈશ. તો કાયરોને કાન ખોલીને સાંભળી લે, ના હું ડરો છું, ના હું ડરવાનો છું, હું બમણી તાકાતથી લડવાનો છું. કપિલ દેસાઈ ગઈકાલે જેટલી મજબૂતીથી લોકોનો અવાજ ઉઠાવતો હતો, આવતીકાલે એનાથી ડબલ મજબૂતીથી અવાજ ઉઠાવવાનો છે. કારણ કે આજે આ મારા અમદાવાદ શહેરની અંદર OBC, SC, ST અને માઇનોરિટી એ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અને એમનું પ્લાનિંગ જ છે કે આ સમાજોને અમદાવાદથી દૂર મોકલી દેવાના. કારણ કે અમદાવાદ એ ફાઇનાન્શિયલ કેપિટલ છે, ત્યારે OBC સમાજ હોય, SC, ST માઇનોરિટી હોય, એમને આ અમદાવાદ શહેરથી દૂર મોકલવાનું કાવતરું છે. ને ઉદ્યોગપતિઓને આ શહેર પધરાવવાની એ લોકોની રણનીતિ છે.